गीतांश। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो जय कृष्ण। विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनेति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा બધા ભક્તોને। हरे कृष्ण। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। તમારો હરે કૃષ્ણ। હરે તમારા કૃષ્ણ માતાજી। મેંગલોર ઇસ્કોન રાધા ગોવિંદ મંદિરમાં ખૂબ ખૂબ સ્વાગત છે। તો આપણે શ્રીમદ ભાગવતમની પ્રાર્થનાઓ સ્તુતિઓ એ આપણે અહીંયા સિરીઝ છે એ ચાલુ છે। આપણે લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા કે આપણે ગોપી ગીત અલ્પા માતાજીએ લીધું હતું। તો ખૂબ જ સરસ રીતે એમણે એક્સપ્લેન કર્યું હતું ગોપી ગીત। આજે હું વૃત્તાસુરની સ્તુતિ લેવા જઈ રહી છું અને તમારા બધાના આશીર્વાદ હશે તો હું સહી રીતે એને એક્સપ્લેન કરી શકીશ। ગુરુદેવના આશીર્વાદ, આપણા શિક્ષા ગુરુના આશીર્વાદ આપણને જોઈએ તો આપણે સેવામાં સારી રીતે અહીંયા કરી શકશું। તો પહેલા તો પ્રાર્થના, આ જે ભાગવતમ છે એ પૂરું પ્રાર્થનાથી ભરેલું છે, સ્તુતિઓથી ભરેલું છે। તો આપણે ઘણી બધી અહીંયા પ્રાર્થનાઓ જોઈ રહ્યા છીએ। ભીષ્મ સ્તુતિ હતી, પછી કુંતી મહારાણીની સ્તુતિ આવે છે, પછી ગોપી ગીત આવ્યું, પછી ઘણી બધી એવી અનેક સ્તુતિઓ આપણે જોઈ। ગજેન્દ્રની સ્તુતિ આવે છે અને આ છે વૃત્તાસુરની સ્તુતિ છે। તો વૃત્તાસુર જે હતો એ કોણ હતો? ખબર છે કોઈને વૃત્તાસુર કોણ હતો? ચિત્રકેતુ મહારાજ હતો માતાજી। ચિત્રકેતુ હા, મહારાજ હતા, એને શ્રાપ મળ્યો ને એટલે વૃત્તાસુર રાક્ષસ બન્યા હતા। તો આ જે પ્રાર્થના છે એ ઘણી બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। શા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં સ્તુતિઓ? કારણ કે આ જે ભાગવતમાં છે ભક્તિનું ઇમ્પોર્ટન્ટ છે અહીંયા। કારણ કે પ્રાર્થના આપણે જેવી રીતના આપણે દાળ વગાડીએ, શાક વગાડીએ, તેમાં જે તડકો હોય અગર એ સારું આવે તો આગળનું આપણું જે છે રેસીપી એકદમ સરસ રીતે તૈયાર થઈને આવે। તો એવી રીતના જે ભક્તિમાં છે એમનું તડકો જે છે શું છે? પ્રાર્થના છે। તો પ્રાર્થના છે ભક્તિ માર્ગમાં તડકા જેવું કામ કરે છે। એનાથી ટેસ્ટ છે, જેમ આપણે ભક્તિ કરતા જઈએ અને પ્રાર્થનાઓ કરતા જઈએ, હવે આપણામાં એટલી બધી લાયકાત નથી કે આપણે આપણી પોતાની સ્તુતિઓ ભગવાનની સામે કહી શકીએ અથવા આપણે પોતે એવા પદ ગાઈએ કે ભગવાન છે રીઝી જાય આપણાથી। પણ આપણે જે શ્રીમદ ભાગવતમમાં જે બધી સ્તુતિઓ છે એ અગર આપણે ગાઈએ તો એનાથી ભગવાન છે રીઝી જાય છે। તો એટલા માટે તડકા જેવું કામ કરે છે। ભક્તિમાં પ્રાર્થના છે, સ્તુતિઓ છે, બધી તડકા જેવી કામ કરે છે। તો પહેલા તો હવે હું આજે મંગલાચરણમાં જે છે એ ભાગવતમનું જે મંગલાચરણ છે એ પણ મારું રહી ગયું છે તો એ સ્ટાર્ટ કરું છું। નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે। નષ્ટપ્રાયે સ્વભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી। તો જે પણ લોકો ભાગવતની સેવા કરે છે એમને ચોક્કસ નૈષ્ઠિકી ભક્તિ જે છે પ્રાપ્ત થાય છે।
તો આ જે ભાગવતમમાં સ્કંદ 6 છે એમાં 11મો અધ્યાય છે. એમાં વૃત્તાસુરની સ્તુતિઓ આપેલી છે બધી. તો આપણને ખબર છે, તમને ખબર જ છે કે વૃત્તાસુર કોણ હતો. તો વૃત્તાસુર જે હતો એ ચિત્રકેતુ મહારાજ હતા પૂર્વજન્મમાં એમના. તો એ હું એકદમ શોર્ટમાં એ સ્ટોરી તમને કહી દઉં છું કે વૃત્તાસુર બન્યા એનાથી પહેલા જે ચિત્રકેતુ મહારાજ હતા તો એ એકદમ દુઃખી હતા. એમના સંતાનો નહોતા એટલા માટે ખૂબ જ દુઃખી હતા. તો એ જે અંગીરા ઋષિ હોય છે અને નારદજી આવે છે અને કહે છે કે મને પુત્ર નથી એટલા માટે હું ખૂબ જ દુઃખી છું, તો મને એક પુત્ર જોઈએ છે. અને એમની ઘણી બધી રાણીઓ હતી, પણ રાણીઓ એટલી બધી હતી તો પણ એમને એક પણ સંતાન નહોતું. તો પછી અંગીરા ઋષિ કહે છે કે તમે પુત્ર મળશે પણ તમને પછી એનાથી દુઃખ પણ થશે. તો એ કહે છે મને ચાલશે. તો પછી અંગીરા ઋષિ યજ્ઞ કરાવે છે અને એમની પુત્રની પ્રાપ્તિ થાય છે. અને પુત્રની પ્રાપ્તિ થાય છે. માત્ર 5 વર્ષનો જે બાળક હતો એ ત્યારે તો એમને ખૂબ આનંદ આપે છે, પણ જ્યારે 5 વર્ષનો થાય છે ત્યારે એમની જે સાવકી માતા હોય છે એ એમને ઝેર આપીને ખાવામાં એને મારી નાખવાનો પ્રયાસ કરે છે અને મરી પણ જાય છે જે બાળક હોય છે. તો પછી એ હવે કાળ કલ્પાંત કરે છે ચિત્રકેતુ મહારાજ જે છે. અને ત્યારે જ અંગીરા ઋષિ અને પાછા નારદજી આવી જાય છે. અને નારદજી ઋષિ કહે છે કે તમે કેમ દુઃખી છો. તો પછી કહે છે કે મેં તો કીધું હતું કે તમને સંતાન મળશે પણ એ દુઃખનું પણ કારણ થશે. તો પછી એ કહે છે નહીં, હવે મારા બાળકને તમે જીવતું કરો. તો એ કહે છે કે ઠીક છે હું કરું છું. તો એમના બાળકને જે પુનઃ આત્મા જે છે એની પાછી લાવે છે એટલે કે જીવતો થઈ જાય છે. અને જયારે બાળક ઉભો થાય છે તો કહે છે કે આ તારા માતા પિતા છે બહુ જ રડે છે તારા માટે, તો તું તો પછી બાળક શું કહે છે કયા માતા પિતા, હું તો કોઈ મારા માતા પિતા તો ઘણા બધા છે, તમે કયા માતા પિતાની વાત કરો છો. તો પછી એ છે એ કહે છે કે આ જે સામે બેઠા છે તારા આ જન્મના જે છે આ શરીર જે છે તારા એના પિતા છે. તો એ કહે છે નહીં હું તો નથી ઓળખતો. તો પછી એવી રીતના ચિત્રકેતુ મહારાજ જે હોય છે એમને ખબર પડે છે કે નહીં આ આત્મા અને આપણું જે શરીરનો સંબંધ છે તો થોડા ક્ષણ માટેનું, મતલબ જ્યારે જન્મ આપણે લઈએ તો પછી થોડાક સમય માટેનું જ હોય છે, પછી તો બધા આત્મા હોય છે તો એકદમ અલગ જ હોય છે. તો પછી ત્યાર પછી ચિત્રકેતુ જે મહારાજ હોય છે એ ભક્તિમાં આગળ વધે છે. અને ભક્તિમાં આગળ વધે છે એટલે એમને ઘણી બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. અને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ત્યારે એ બધા લોકોમાં પણ ભ્રમણ કરી શકે છે એવું એમની પાસે એક વિમાન હતું. તો એ કૈલાસ ઉપર જાય છે અને ત્યારે જુએ છે ઉપરથી કે શંકર ભગવાન છે એ પાર્વતીજી પણ હતા સાથે અને બધા જે ઋષિમુનિઓ હતા એમને ભાગવતમની કથા સંભળાવી રહ્યા હતા. તો જે પાર્વતી માતા હતા એ શંકર ભગવાનના ખોળામાં બેઠા હતા. તો એ એમને થોડુંક હસવું આવે છે અને પછી પાર્વતી માતા જુએ છે કે આ તો હસે છે, તો એમને લાગે છે કે આ મારા ઉપર જ હસી રહ્યા છે. તો એમણે પછી જયારે વિમાન નીચે લઈ આવે છે તો પાર્વતી માતા એમને શ્રાપ આપી દે છે કે જા તું આવી રીતના જે હસે છે મનુષ્ય જેવું કાર્ય કરે છે. એકચ્યુઅલી હતા ગંધર્વ, તો પછી એમને છે શ્રાપ આપી દે છે કે તું અસુર યોનિમાં જન્મ લઈશ. તો વૃત્તાસુર મતલબ બને છે નેક્સ્ટ બોર્ન જયારે ચિત્રકેતુ મહારાજનું અહીંયા પૂરું થાય છે આયુષ્ય, પછી વૃત્તાસુર બનીને આવે છે. તો ભગવાન શંકર ભગવાન કહે છે કે જો વૈષ્ણવ છે એ વૈષ્ણવ છે એટલે કે એ તમારા શ્રાપને એમની એટલી શક્તિ હતી કે સામે પણ ઓલું કરી શકત, પણ એ કર્યું નહીં અને તમારા જે શ્રાપ હતું એને સ્વીકાર્યું. તો એટલા માટે વૈષ્ણવ જે છે ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય છે એ એવા હોય છે કે ક્યારે પણ સામે એમને ઓલું નથી કરતા. તો પછી ચિત્રકેતુ મહારાજ હોય છે એ હવે નેક્સ્ટ જન્મમાં વૃત્તાસુર બને છે. તો આ વૃત્તાસુરની પૂર્વજન્મની સ્ટોરી છે. તો હવે વૃત્તાસુર કેવી રીતના આવે છે એ આપણે જોઈએ. તો વૃત્તાસુર જે છે તો હવે અલકાપુરી એટલે કે સ્વર્ગમાં અલકાપુરીમાં ઇન્દ્રની એકદમ સુંદર સભા યોજાયેલી હતી. તો ત્યાં ઇન્દ્ર છે એ હવે શું કરે, અપ્સરાઓનું બધાનું ડાન્સ જોતો હોય. તો ત્યારે છે એમના ગુરુ જે હતા બૃહસ્પતિ એનું આગમન થાય છે સભામાં. તો પછી હવે બૃહસ્પતિ જે છે એ આવે છે તો પણ ઇન્દ્ર છે એ જોતો નથી કે ગુરુ આવ્યા છે આપણા, તો આપણને ઉભો થઈને એમને રિસ્પેક્ટ આપવું જોઈએ, આદર કરવું જોઈએ. તો એ પણ એ કરતો નથી. તો હવે અહીંયા છે એને ગુરુનો અપરાધ લાગી જાય છે.
અને જે બૃહસ્પતિ હોય છે એમના જે ગુરુ હોય છે એ અપમાન જોઈને એટલે કે પોતાનું અપમાન થયું એવું જોઈને ત્યાંથી ચાલ્યા જાય છે, એ સભામાંથી બહાર નીકળી જાય છે. હવે ઇન્દ્ર છે એ તો અભિમાનમાં હતો એકદમ, અને પોતાની એની સ્વર્ગની જે ગાદી હતી એને એનું ખૂબ જ અભિમાન હતું. તો હવે આપણને અહીંયા જોવું જોઈએ કે જે પણ એટલે ઇન્દ્ર છે એ શું છે, તો એકદમ સ્વર્ગનો રાજા છે. તો જ્યારે પણ ધન આવી જાય કોઈની પાસે તો ધનના અહંકારમાં મદ આવી જાય એટલે એ અભિમાની લોકો જે હોય છે એ મોટા લોકોનું કે ગુરુજનોનું કે એવું અપમાન કરી બેસે છે. એમને ખબર પણ નથી હોતી કે ક્યારે અપમાન થઈ જાય છે. તો એ અજ્ઞાનના કારણે પણ થતું હોય છે. તો હવે આ જે છે ઇન્દ્ર એ છે જાય છે કોની પાસે? બ્રહ્માજી પાસે જાય છે. મતલબ થોડી વાર પછી એને ખબર પડે છે કે નહીં હવે ગુરુનું અપમાન મેં કરી લીધું છે, તો હવે શું કરવું જોઈએ મને? તો હવે ગુરુનું અપમાન થઈ ગયું છે, તો હવે એ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે મારાથી બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે, મેં તો ગુરુનું અપમાન કરી લીધું છે, તો હવે હું શું કરું? હવે તો જે અસુરો હતા એ લોકોને પણ ખબર પડી ગઈ કે આ જે ઇન્દ્ર છે એને ગુરુનું અપમાન કરી લીધું છે અને જે બૃહસ્પતિ છે એ ત્યાંથી ચાલ્યા ગયા છે રિસાઈને. તો હવે તો ગુરુ પણ નથી એના, તો બધા જે અસુરો હોય છે એમના ઉપર આક્રમણ કરી લે છે. અને જ્યારે હવે આક્રમણ કરે છે અસુરો, તો હવે દેવતા છે એની સાથે યુદ્ધ કરવું પડે. તો હવે આ શું કરે? એની તો શક્તિહીન થઈ ગયો, કારણ કે ગુરુ જતા રહ્યા એટલે શક્તિ ચાલી ગઈ. તો હવે આ જે બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે હવે હું શું કરું? હવે મારા તો ગુરુ નથી અને આ બધા અસુર છે એ તો મારા ઉપર આક્રમણ કરી બેઠા છે, તો હવે મને શું કરવું જોઈએ? તો હવે બ્રહ્માજી કહે છે કે એક કામ કરો, તમે છે ને ત્વષ્ટા છે એમના પુત્ર છે વિશ્વરૂપ, તો એ વિશ્વરૂપને તમે ગુરુ બનાવો. તો ઇન્દ્ર કહે છે કે આ વિશ્વરૂપ છે એ તો મતલબ એની માતા છે અસુર છે અને એ પણ અમારાથી તો ઘણા બધા નાના છે, તો હવે નાના હોય તો એને ગુરુ કેવી રીતના અમે બનાવીએ? તો પછી બ્રહ્માજી કહે છે કે નહીં, ગુરુ બનાવવા માટે છે ને નાના હોવાનું કે એવું જોવાની કઈ જરૂર હોતી નથી. કોઈ પણ હોય પણ એમાં શું જોવું જોઈએ આપણને? એમાં જ્ઞાન હોય, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, તો એ ગુરુમાં ગુણ હોવા જોઈએ. તો એ બધા છે વિશ્વરૂપમાં છે, તો એ વિશ્વરૂપને તમે ગુરુ બનાવો. તો ઇન્દ્રએ પછી બ્રહ્માજીની વાતને સ્વીકાર કર્યું અને વિશ્વરૂપને ગુરુ બનાવે છે. તો હવે આપણને સમજવું જોઈએ, અહીંયા આપણને સારું અહીંયાથી જ્ઞાન મળી શકે છે કે અસુરો છે એ આક્રમણ કેમ કરે છે સ્વર્ગ ઉપર? જ્યારે ઇન્દ્ર છે એના ગુરુ છે એ જતા રહે છે તો અસુરો છે એ આક્રમણ કરે છે. તો હવે આપણે પણ છે જ્યાં સુધી ગુરુ ન બનાવીએ ત્યાં સુધી આપણે પણ અહીંયા માયાની જાલમાં ફસાયેલા હોઈએ છીએ. તો ગુરુ ન હોય તો આપણી બુદ્ધિ છે, મન છે, એ ઘણા બધા એના ઉપર અસુરો જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, એ બધા અસુરો છે. તો એ બધા આક્રમણ કરી લે છે આપણા ઉપર અને આપણા ઉપર હાવી થઈ જાય છે અને આપણું જે મન છે, બુદ્ધિ છે, એને જીતવાનો પ્રયાસ કરે છે. તો એનાથી આપણને બચવું જોઈએ. તો એના માટે આપણને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એટલે પહેલા તો ગુરુ આપણને સ્વીકાર કરવા જોઈએ. કારણ કોઈ ગુરુ શિષ્ય પરંપરામાં જયારે આપણે આવીએ છીએ તો આપણને ભક્તિમાં આપણે આગળ વધીએ છીએ. તો એવી રીતના જે ઇન્દ્ર છે એ પણ પોતાના ગુરુ પહેલા તો ખોવાઈ દીધા ને, એને ગુરુનું અપમાન કર્યું એટલે, અને હવે બીજા ગુરુ જે બનાવે છે એનું નામ શું હતું? હરે કૃષ્ણ. ઇન્દ્રએ બીજા ગુરુ કોને બનાવ્યા? વિશ્વરૂપ. હરે કૃષ્ણ માતાજી. હા, વિશ્વરૂપ. તો ઇન્દ્ર જે છે હવે વિશ્વરૂપને ગુરુ બનાવે છે. તો હવે આ જે વિશ્વરૂપ હતા એમના કેટલા મસ્તક હતા? 3 માથા હતા. આપણા જે બ્રહ્માજી છે એમના 4 માથા હોય છે ને, તો એવી રીતના જે વિશ્વરૂપ હતા, ગુરુ હતા એમના, જે એમના 3 મસ્તક હતા. તો હવે એ શું કરતા હતા કે એમની માતા જે હતી એ અસુર હતી, મતલબ એટલે કે એમના બધા જે ભાઈઓ હતા એ અસુર હતા. તો એ શું કરતા હતા કે એક મસ્તક હતો એનાથી પોતાના જે અસુર ભાઈઓ હોય એ લોકો યજ્ઞમાં ઓલું કરતા હતા, આહુતિ આપતા હતા અસુર ભાઈઓ માટે, અને 2 મસ્તક હતા એનાથી દેવતાઓને આહુતિ આપતા હતા. તો પછી એ વાત છે એ ઇન્દ્રને ખબર પડી ગઈ કે આ છે હવે ચૂપકે એટલે કે એવી રીતના ગુપ્તમાં શું કરે છે, અસુરોને પણ આહુતિ આપે છે, એટલે કે અસુરોને પણ શક્તિ મળતી જાય છે એનાથી. એટલે અમને તો મળે છે પણ સાથે સાથે અસુરોને પણ મળે છે. તો હવે ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રને ગુસ્સો આવી ગયો, એકદમ ક્રોધથી લાલ લાલ થઈ ગયો ઇન્દ્ર. અને શું કરે છે,
એટલે કે હવે જુઓ, આ જે વિશ્વરૂપ હતા એમણે ઇન્દ્ર માટે નારાયણ કવચની પણ કરી હતી. મતલબ નારાયણ કવચ જે બનાવ્યું છે, આપણે ભાગવતમાં આવે છે નારાયણ કવચ, તો એ પણ આ જે વિશ્વરૂપ ગુરુ હતા એમના ઇન્દ્રના, એ ઇન્દ્ર માટે બનાવે છે કે ઇન્દ્રની રક્ષા થાય નારાયણ કવચથી. પણ એ પણ ઇન્દ્ર છે ભૂલી જાય છે, અને આ જે નવા ગુરુ જે બનાવ્યા હતા વિશ્વરૂપ, એના જે મસ્તક હોય છે જઈને તલવારથી કાપી નાખે છે. ખટખટ કરીને ત્રણેય મસ્તક કાપી નાખે છે. હવે એક વખત તો એને ગુરુનો અપરાધ કરી લીધો, હવે સેકન્ડ જે ગુરુ બનાવે છે એના ત્રણેય મસ્તક કાપી નાખે છે. અને કાપીને હવે એને ઇન્દ્રને શું કરવું જોઈતું હતું કે એક મસ્તક તો ભલે અસુરો માટે કરતો હતો, તો એ મસ્તકને કાપી નાખત તો ચાલત, પણ આણે શું કર્યું, બધા મસ્તક કાપી નાખ્યા. હવે બીજા બે મસ્તક તો એમની માટે જ કામ કરતા હતા ને, એના મુખથી જે પણ આહુતિ નીકળતી હતી, ભગવાનનું નામ લેતા હતા, એ બધું જ ઇન્દ્ર માટે કરતા હતા. તો પણ ઇન્દ્રએ શું કર્યું, એ બી મસ્તકને કાપી નાખ્યા. એટલે ઇન્દ્ર છે એ વિશ્વરૂપ પાછું શું કર્યું, એને બીજા ગુરુનું પણ અપરાધ કરી બેઠા. અને ખાલી અપરાધ નહીં, અહીંયા તો હત્યા જ કરી નાખી, બીજા ગુરુને સાવ મારી જ નાખ્યા. તો હવે આ અપરાધ લાગી ગયો એને. અને પછી હવે શું કરે છે, હવે અસુરોને પાછી ખબર પડી કે આ તો હવે શું પાછો ગુરુના વગર ન થઈ ગયો છે. તો હવે અસુરો છે એ સ્વર્ગ ઉપર પાછું આક્રમણ કરે છે. હવે સ્વર્ગ ઉપર પાછું આક્રમણ કરે છે અસુરો, એટલે પાછો ઇન્દ્ર છે એ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે હવે હું શું કરું, મારા બીજા ગુરુ છે એ પણ હવે નથી રહ્યા, અને અસુરો છે મારા ઉપર આક્રમણ કરે છે. તો બ્રહ્માજી છે એને વઢીને કહે છે કે તારામાં એટલી પણ અક્કલ નથી કે એક ગુરુ હતા એને તો તે અપરાધ કરીને ભગાવી દીધા, હવે બીજા જે ગુરુ છે તને મળ્યા છે એનું પણ હત્યા કરી નાખી, અને હવે તું મારી પાસે પાછો આવ્યો છે કે શું કરું હું. તો હવે અહીંયા એ પછી બ્રહ્માજી છે વિષ્ણુ પાસે લઈ જાય છે કે ચાલો હવે વિષ્ણુ ભગવાન પાસે જવું પડશે, હવે મારું પણ અહીંયા કાંઈ કામ નથી. તો હવે અહીંયા જે છે કે જે વિશ્વરૂપ હતા એમના જે પિતા હતા, એમના પિતા કોણ હતા, વિશ્વરૂપના પિતા કોણ હતા, કોઈને ખબર છે? હરે કૃષ્ણ. નથી ખબર માતાજી, ખ્યાલ નહીં. હા, ત્વષ્ટા હતા, ત્વષ્ટાના જે પુત્ર હતા એ વિશ્વરૂપ હતા. તો હવે ત્વષ્ટા જે હતા એ પણ યજ્ઞ કરવાનું ચાલુ કરી દીધું, કારણ કે એમને એવું લાગ્યું કે હવે આ તો ઇન્દ્ર છે તો બહુ જ ઓલું કરે છે કે બ્રાહ્મણની હત્યા કરી નાખી. એક તો કારણ કે વિશ્વરૂપ ભલે અસુરોના ઓલા હતા એમના માતા, પણ જે ત્વષ્ટા હતા એ તો બ્રાહ્મણ હતા. તો એ યજ્ઞ કરે છે મોટો, અને એક એમાંથી યજ્ઞ કરે છે તો એમાંથી એક મોટો અસુર પ્રગટ થાય છે, અને એક અસુર કોણ હતો, વૃત્તાસુર. તો એ વૃત્તાસુર પ્રગટ થાય છે તો એ પૂરા આકાશને એકદમ આવૃત કરી લે છે, એટલે એનું નામ શું પડ્યું, વૃત્રાસુર. તો આ જે અસુર આવે છે એ સીધું શું કરે છે કે ઇન્દ્ર છે એની સાથે લડવા લાગે છે. હવે ઇન્દ્ર છે એ પોતાની ગદાને શું કરે છે, આ અસુર ઉપર ફેંકે છે. તો આ અસુર છે એ મચ્છરની જેમ આ ઇન્દ્રની જે ગદા હોય છે એને પકડી લે છે, અને પકડીને પાછું એની ઉપર ફેંકે છે, સામે પ્રહાર કરે છે. તો જે ઇન્દ્રનો જે હાથી હોય છે ઐરાવત, એને સીધું જઈને લાગે છે, એની ગદા હોય છે. હવે એની ગદા છે એ ઐરાવત હાથી ઉપર જાય છે, એટલે ઐરાવત હાથી જે છે મૂર્છિત થઈ જાય છે. હવે ઐરાવત હાથી મૂર્છિત થઈ ગયો એટલે ઇન્દ્રને લાગી ડર, અરે હવે હું શું કરીશ, હવે અગર પાછું એને ઉપર આક્રમણ કરીશ અને પાછું એને અગર એ મારી જે ગદા કે કાંઈ પણ હશે આયુધ એ મારા ઉપર ફેંકશે તો હવે મારું અચ્યુતમ કેશવમ થઈ જશે. તો હવે એ ત્યાંથી પાછો ભાગે છે અને વિષ્ણુ ભગવાન પાસે જાય છે. એટલે પાછો વિષ્ણુ ભગવાનને કહે છે ત્યાં જઈને કે અરે મારી રક્ષા કરો ભગવાન, તમે હવે આસુરોથી મને રક્ષા કરો. તો વિષ્ણુજીએ કહ્યું કે હવે તું એક કામ, નૈમિષારણ્યમાં જા, ત્યાં એક યજ્ઞ થઈ રહ્યું છે અને ત્યાં દધીચી ઋષિ છે એમની પાસે જઈને એમને હડ્ડીઓ છે એ માંગજે. તો એમની હડ્ડીથી વજ્ર બનાવીશ તો આની સાથે યુદ્ધ કરીશ તો વૃત્રાસુર મરી જશે, તો હવે એવું અને તારું વિજય થશે, એવું હવે ભગવાન કે છે. તો હવે ઇન્દ્ર છે એ શું કે છે, કરે એટલા બધા ઋષિઓ છે તો હું શા માટે દધીચી ઋષિ પાસે જાઉં, બીજા કોઈ ઋષિ પાસે જઈશ ને એમની હડ્ડીઓ માંગીને લઈ આવીશ અને એનું વજ્ર બનાવીશ તો નહીં ચાલશે.
તો પછી ભગવાન કહે છે નહીં, બીજા કોઈને નહીં, દધીચી ઋષિની જ આપણને હડી જશે. અરે તો ઇન્દ્ર કહે છે અરે મેં તો બહુ અહીંયા પણ હું તો કાંડ કરીને આવ્યો છું મોટો. તો શું કર્યું છે એને ઇન્દ્રએ? અહીંયા પણ એવું જ કર્યું છે એને. જેવી રીતના 2 ગુરુઓની હત્યા કરી નાખીને એવું બગાડી દીધું, એવી રીતના દધીચી ઋષિ સાથે પણ એ જ કરીને આવ્યો હતો ઇન્દ્ર. તો એને શું કર્યું હતું અહીંયા આપણે જોઈએ તો દધીચી ઋષિ પાસે એક વિદ્યા હતી. તો એ વિદ્યાને શીખવા માટે ઇન્દ્ર છે એ ગયો હતો. તો દધીચી ઋષિને થયું કે આ ઇન્દ્ર છે એકદમ અહંકારી છે, તો એને આ વિદ્યા આપવી ઠીક નથી. તો પછી હવે શું કરવું? તો એમણે ના પાડી દીધી કે નહીં, હું આ વિદ્યા કોઈને પણ શીખવાડવાનો નથી. તો પછી હવે ઇન્દ્રએ એમને ધમકી આપી દીધી. તલવાર છે એમના ગળા ઉપર રાખી અને કીધું કે તમે મને નહીં શીખાડો ને તો બીજા કોઈને પણ નહીં શીખાડતા. અગર શીખાડ્યું છે તો તમારું મસ્તક કાપી નાખીશ. તો હવે દધીચી ઋષિને પણ આવી ધમકી આપી દીધી. તો હવે ઇન્દ્ર તો ચાલે ગયો ધમકી આપીને. અને પછી એમની પાસે અશ્વિની કુમાર આવે છે. હવે અશ્વિની કુમાર જયારે આવે છે તો એ કહે છે દધીચી ઋષિને કે અમને છે એ તમારી જે વિદ્યા છે એ શીખવી છે. તો હવે દધીચી ઋષિ કહે છે કે આ વિદ્યા તો હું તમને શીખાડી દઉં, પણ હમણાં જ ઇન્દ્ર છે મને ધમકી આપીને ગયો છે કે તમે આ વિદ્યા અગર કોઈને આપશો તો તમારું મસ્તક નથી, હું નથી. તો પછી આવી રીતના કહે છે. તો અશ્વિની કુમાર હતા ને કોણ હતા? એ ઓર્થોપેડિક મતલબ એ જે દેવતા હોય એમના સર્જન હતા, એમના જે ડોક્ટર હતા. વૈદ્ય કહેવાય, વૈદ્ય. યસ, વૈદ્ય હતા. તો એ વૈદ્ય હતા. તો એ શું કરે છે? એક મિનિટ. તો એ અશ્વિની કુમાર છે શું કરે છે કે એક શિખામણ આપે છે કે એક કામ કરીએ છીએ અમે છે ને તમારું મસ્તક છે એ કાપીને ફ્રીઝરમાં રાખી દઈશું અને તમને છે ઘોડાનું મસ્તક લગાડી દઈશું. હવે ઘોડાનું મસ્તક લગાડશું એટલે કે ઘોડાનું મસ્તક લગાડીને અમે પાછું પછી જયારે ઇન્દ્ર આવશે અને તમને મારશે તો પછી પાછું અમે તમારું ઓરિજિનલ જે મસ્તક છે એ લગાડી દઈશું. તો પછી દધીચી ઋષિ કહે છે ચાલશે. તો પછી ઇન્દ્ર જે આ જે હોય છે અશ્વિની કુમાર એ શું કરે છે? મસ્તક છે એ કાપી નાખે છે અને ફ્રીઝરમાં રાખી દે છે. અને હવે શું થાય છે કે ઇન્દ્ર આવે છે અને ઇન્દ્ર તો બહુ ગુસ્સામાં કે અરે મને નહીં શીખાડ્યું ને આ લોકોને જ શીખાડે છે. તો પછી મસ્તક કાપીને જતો રહે છે. તો પછી મસ્તક કાપી નાખે છે અને પછી સોરી એક મિનિટ. હા, તો ઇન્દ્ર છે શું કરે છે? મસ્તક કાપીને જતો રહે છે. હવે આ જે હતા અશ્વિની કુમાર એમણે તો પહેલેથી મસ્તક છે એ સેવ કરી લીધું હતું. તો પછી એમણે શું કર્યું? એ મસ્તક લઈ આવે છે અને જે ઘોડાનું મસ્તક લગાડ્યું હતું એ ઇન્દ્ર તો કાપી ગયો હતો. હવે ઇન્દ્ર જે કાપી ગયો હતો મસ્તક અને દધીચી ઋષિનું જે મસ્તક પડ્યું હતું એ પાછું લગાડી દે છે અશ્વિની કુમાર. એટલે પાછા એ જીવતા થઈ જાય છે. અને એ જે વિદ્યા હતી એ ઘોડાનો જે મુખ હતો એટલા માટે પછી એ વિદ્યા આપી હતી જયારે ઘોડાનું મુખ લગાડી દીધું હતું ત્યારે. તો એ વિદ્યાને શું કહેવાય છે? અશ્વશિરા વિદ્યા. તો અશ્વશિરા વિદ્યા જે છે એ દધીચી ઋષિ એમને આપે છે. તો હવે આ બધું કોણ કહે છે? ઇન્દ્ર કહે છે. ઇન્દ્ર કહે છે કે અરે હું તો આટલું બધું અહીંયા કાંડ મોટો કરીને આવ્યો છું, હવે મને ક્યાંથી દધીચી ઋષિ છે આપશે? તો પછી ભગવાન કહે છે કે નહીં તું જા અને દધીચી ઋષિ છે એ મારા શુદ્ધ ભક્ત છે, એ તો લોક કલ્યાણ માટે પોતાનું શરીર પણ આપી દેવા તૈયાર થઈ જશે. તો પછી ઇન્દ્ર છે જાય છે અને ત્યાં જઈને દંડવત પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. દધીચી ઋષિને કહે છે કે મને છે વિષ્ણુ ભગવાને મોકલ્યા છે, ભગવાને મોકલ્યા છે અને કીધું છે કે તમારા જે હાડકા છે તમે મને આપો અને એનાથી હું એક વજ્ર બનાવીશ અને એનાથી જે આ વૃત્તાસુર છે એનું મરણ થશે. તો દધીચી ઋષિ પહેલા તો મતલબ જયારે કીધું નતું કે ભગવાને કીધું છે એ તો ડાયરેક્ટ આવી ગયો હતો, પણ પછી કે છે જયારે કે ભગવાને કીધું છે તો એમણે કીધું કે ઠીક છે, ભગવાનનો આદેશ છે તો હું તૈયાર છું. તો ભગવાનના ધ્યાનમાં બેસે છે દધીચી ઋષિ અને પોતાનું શરીર છે એ છોડી દે છે અને પછી એ જે હડ્ડીઓ હોય છે એનાથી ઇન્દ્ર વજ્ર બનાવે છે અને એ વજ્રથી આ જે વૃત્તાસુર હતું એનું મૃત્યુ થવાનું હતું. તો હવે
આ જે વજ્ર હતો એનાથી જ ઇન્દ્ર છે એ મરવાનો હતો. એ વૃત્તાસુરને પણ ખબર હતી અને ઇન્દ્રને પણ ખબર હતી, પણ છતાં પણ ઇન્દ્ર છે એ ડરતો હતો. એના ઉપર આક્રમણ કરતા પણ ડરતો હતો કે એ વજ્રને પકડીને પાછું મારા ઉપર પ્રહાર કરશે તો હું પણ મરી શકું છું, એવું ઇન્દ્રને ભય હતો. પણ જે વૃત્તાસુર હતું એને પાકું યકીન હતું કે જે ભગવાને કીધું છે કે નહીં, આ દધીચી ઋષિના હાડકાથી જે વજ્ર બન્યું છે એનાથી જ મરશે, તો એને ખબર હોય છે કે નહીં, હું એનાથી જ મરીશ. અને એ સામેથી કહે છે કે હવે ઇન્દ્ર તું મને માર, હું હવે ભગવાનના ધામમાં જવા માંગુ છું. તો હવે આ જે રણભૂમિ છે એમાં રણભૂમિમાં કયું ગુણ વધારે હોય? રજોગુણ અને તમોગુણ હોય. તે છતાં પણ એ આવી ભગવાનની હવે અહીંયા સ્તુતિ કરે છે, હવે કરશે. તો હવે આપણે જોઈએ શ્લોક. ત્રૈવર્ગિકાયા સવિધાતમસ્મत् પતિર્વિદ્યતે પુરુષસ્ય શક્ર તતો અનુમેયો ભગવત પ્રસાદો યો દુર્લભો કિંચન ગોચરોને. આપણા સ્વામી, હવે આ વૃત્તાસુર કહે છે કે આપણા સ્વામી છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ધર્મ, અર્થ અને કામ માટે નિરર્થક પ્રયાસ કરવાની મનાઈ કરે છે. કારણ કે ભક્તો છે એમને એનામાં કોઈ પણ ઓલું હોતું જ નથી ને, એમાં મોહ નથી હોતું. તો ભગવાનની શુદ્ધ ભક્તિ કરવામાં જ એ તો લાગેલા હોય છે. તો એ ઇન્દ્રને કહે છે કે આપણા ભગવાન છે એ તો ભગવાનની ભક્તિ જ કરવાનું કહે છે. તો હવે જે વૃત્તાસુર છે એને હવે ખબર પડે છે કે હવે હું મરવાનો છું, તો હવે ભગવાનને યાદ કરી લઉં. તો હવે ભગવાનને યાદ કરે છે, આકાશમાં જુએ છે અને કહે છે અહમ હરે તવ પાદે કમલા દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય. તો શું કે છે? હે મારા પ્રભુ, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, માત્ર આપના ચરણ કમળનું શરણ શોધનારા આપના દાસોના પણ દાસ થવા હું ફરી શક્તિમાન થઈશ. હે મારા પ્રાણનાથ, હું પુનઃ આપનો સેવક થાઉં કે જેથી મારું મન સદાય આપના દિવ્ય ગુણોનું ચિંતન કરતું રહે, મારી વાણી સદાય તે ગુણોનું કીર્તન કરે અને મારો દેહ સદાય આપની પ્રેમપૂર્ણ સેવામાં લાગેલું રહે. તો હવે અહીંયા વૃત્તાસુર જે છે એ સ્તુતિ કરે છે. તો અહીંયા કયું સંબોધન કરે છે ભગવાને? હરે. તો હરે શબ્દ, તો હરે શબ્દનું ઘણા બધા મતલબ છે, મિનિંગ ઘણા બધા છે એમાં. હવે હરે એટલે શું? સર્વ અમંગલને હરે એ હરે. હરે મતલબ હરના. આપણા જે પણ દુઃખ છે બધા એ હરી લે છે. કોણ હરી લે છે? ભગવાન. તો ભગવાનને યાદ કરે છે. હવે આપણા જે આચાર્યો છે એમનું પણ અહીંયા જરા આપણે જોઈએ કે હરે શબ્દનું ઘણા બધા મિનિંગ છે, એમાંથી આપણે આચાર્યનું પણ જોઈએ. તો આપણા શ્યામ સુંદર જે છે ચોરી કરવામાં બહુ જ પ્રસિદ્ધ છે. તો આચાર્ય શું કહે છે? રજી પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગના. તો આ વ્રજવાસી કહે છે કે અમારા વ્રજમાં એક ચોર છે જે શું ચોરી કરે છે? માખણની ચોરી કરે છે. અને કેવલ માખણ નહીં, ગોપીઓનો વસ્ત્રનો પણ ચોરી કરી લે છે. તો આ ભગવાન છે તો એવા ચોર છે મોટા કે બધું વસ્તુની ચોરી કરે છે. તો ચોરોના કોણ છે? સરદાર છે. ચૌરાગ્ય અગ્રે, ચોરોના અગ્રણી છે. તો એ ભગવાન શું છે? ચોર એવા છે કે હવે આપણે જોઈએ કે સાધારણ આપણે આપણી ભૌતિક સંસારમાં જોઈએ તો કેવા ચોર હોય? શું ચોરી કરે? તો મોટી મોટી ગાડીઓ હોય એની પણ ચોરી થતી હોય છે, પછી જ્વેલરી હોય, ઘરેણા હોય, વસ્ત્ર હોય, ચપ્પલ, મંદિરોમાં ચપ્પલની પણ ચોરી થતી હોય છે ને. તો એવી ઘણી બધી મતલબ ચોરી થતી હોય છે. પણ આ ભગવાન છે એ તો કોની ચોરી કરે છે? એ તો માખણની ચોરી કરે છે. ખાલી માખણ નહીં, ગોપીઓના વસ્ત્રોની પણ ચોરી કરે છે ભગવાન, અને હૃદયની પણ ચોરી કરી લેતા હોય છે ને. તો અને આપણે આપણા અહીંયા શું જોઈએ છે કે આપણે હવે તો ચોરોની પણ એકદમ હાઈ ક્વોલિટી થતી જાય છે. હવે સફેદ કોટ વાળા પણ ચોર હોય છે. હવે સફેદ કોટ વાળા શું કરે ચોરી? લોકોની કિડની પણ ચોરાવતા હોય છે. આપણે જોઈએ કે કોરોનામાં ને બધા ઘણા બધા એવા કાંડ બધા થતા ગયા કે કિડનીઓ મતલબ આવી બધી થતા જ હોય છે કે ઘણું બધું બોડીની અંદરના પાર્ટ હોય એ પણ ચોરી લેતા હોય છે. તો પણ આ એક ચોર એવો છે જે લોકોની હૃદય પણ ચોરી કરી જાય છે, હૃદયની ચોરી કરે છે. એવું ચોર ક્યાં જોયું છે? નથી જોયું. તો શ્રી રાધિકાશ હૃદયસ્ય ચોરમ
શું ચોરી કરે છે? શ્રી રાધિકાના હૃદયની પણ ચોરી કરી લે છે. તો એ એકલો નથી આવતો. એ ચોર કેવી રીતના આવે છે? ગ્રુપમાં આવે છે ને? તો બધાની સાથે આવે છે. તો વ્રજવાસી કહે છે કે અમારા વ્રજમાં એક ચોર આવ્યો છે, એનું નામ અગર કોઈ લઈ લે તો શું થાય? તો એના કરોડો જન્મના પાપ છે એ બધા નષ્ટ થઈ જાય. તો એ દુનિયામાં અગર કોઈ ચોર, આપણે અગર આપણા અહીંયા ભૌતિક સંસારમાં જોઈએ કે કોઈ ચોરનું નામ લે તો શું થાય? તો એને પણ પોલીસ પકડી જાય ને. એ કે નહીં, તમારો સંબંધ છે આ ચોર સાથે લાગે જ છે, એટલે તમે એમને ઓળખો છો, ચોરોને. તો એ ચોર સાથે જે ઓળખાણ હોય તો એ લોકોને પણ પોલીસ પકડી જાય. પણ આ ચોર કેવું છે? એની અગર કોઈ ખાલી નામ પણ લઈ લે તો કરોડો જન્મના પાપથી મુક્તિ મળી જાય. યમરાજ છે એ માફ કરી દે. પાપોમાંથી મુક્તિ અજામિલને કેવી રીતના મુક્તિ આપી દીધી? ખાલી નારાયણ નામ લીધું છે ને. તો આ એવા ચોર છે જેના પાપ આપણને બધા પાપોમાંથી મુક્તિ આપી દે છે. તો ચોરોને પણ હવે આપણા જે અહીંયા ભૌતિક જગતમાં જોઈએ તો ચોરોને શું ગમતું હોય? અંધારું. અંધારામાં જ આવે ચોરો. તો એવી રીતના આ જે ચોર છે એ પણ અંધારામાં જ આવે છે. તો ભક્ત શું કહે છે કે પ્રભુ, મારા હૃદયમાં છે ને બહુ જ અંધારું છે, અજ્ઞાનનું અંધારું ભરેલું પડ્યું છે. બધા કામ, ક્રોધ, એટલું બધું એનાથી હું અંધકારમાં છું કે મારા હૃદયમાં તમને ગમશે. કારણ કે ચોર હોય એને શું ગમે? અંધારું જ ગમે ને. અંધારામાં જ ચોરી કરે. તો ભક્ત કહે છે કે મારા હૃદયમાં એકદમ અંધારું છે, તમે આવી જાઓ મારા હૃદયમાં, મારા હૃદયની ચોરી કરી લો. તો હવે એકવાર તમે આવી જાઓ, કોઈ તમને ગોતી નહીં શકે. પછી તમને કોઈ ગોતી બી નહીં શકે. પોલીસ તો શું છે, અંધારામાં ચોરને તો પણ પકડી લે, પણ તમે તો એવા છો ને કે તમે પોતે પણ કાળા છો અને મારા હૃદયમાં પણ અંધકાર છે. તો તમે મારા હૃદયમાં આવશો તો તમને કોઈ પણ ગોતી નહીં શકે. હવે હરિ એટલે કે શું? હવે બીજું મતલબ શું કે છે કે હરણ કરવા વાળું. તો કૃષ્ણ એટલા સુંદર છે કે સ્વાભાવિક એમના ભક્તોનું મન તેમનામાં જતો રહે છે. એમની ગુણ લીલા બહુ જ સુંદર છે. કોઈ પણ સાંભળે તો હૃદય મન બધું જ ચોરી થઈ જાય છે ને. તો ભગવાનના જે ભક્તો હોય છે એ ખાલી ફક્ત ભગવાનને જુએ તો એનાથી પોતાનું બધું સુધબુધ ખોવાઈ દે છે. મીરાબાઈ હતા અને બીજા બધા ઘણા બધા ભક્તો એવા થઈ ગયા કે પોતાનું સુધબુધ પણ ખોઈ બેઠતા હતા. તો હવે ગોપીઓ પણ શું કહે છે? ગોપીઓ તો પરાકાષ્ઠા, ભક્તિની શુદ્ધ એકદમ લાસ્ટ આપણે જોઈ ગયા ગોપી ગીત બધી. તેમાં ગોપીઓ કહે છે કે એટલીસ્ટ તમે ભોજનના સમયે બાંસુરી નહીં વગાડતા. કારણ કે અમે ભોજન બનાવતા હોઈએ છીએ ત્યારે તમે જયારે બાંસુરી વગાડો છો તો શું થાય છે? અમારા જે દાળ શાકના જે તડકા હોય છે એ પણ બરાબર નથી થતા, ગોપીઓ કહે છે. અને પછી શું થાય? તમે વાંસળી વગાડો અહીંયા અને અમારા પતિઓ જે છે એ બધું સારું ન બને તો અમને પડે છે. અને બીજું, એક તમારી બાંસુરીની ધૂન સાંભળીને અમારી જે લાકડી છે, અમે જે સળગાવીએ જે ચૂલો, એમાં જે લાકડી હોય છે ને એ પણ પાણી થઈ જાય છે તમારી વાંસળીની સાંભળીને. તો આગ જ નથી લાગતી. અગર આગ લાગે તો અમે આગળ ભોજનનું બનાવવાનું કાર્ય કરીએ ને, પણ આગ જ નથી લાગતી. તો અમે જયારે ભોજન બનાવીને ત્યારે તમે વાંસળી વગાડતા જ નહીં, એવું કહે છે. હવે બહુ મોટા બીજા ભક્ત પણ થઈ ગયા. તો એ પણ રસખાન. તો એમને પણ ગોપીઓના ઘણા પદ લખ્યા. તો એ શું કે છે કે લાલન એક વિનય સુનિયો, મેરી ગલી મેં તુમ આઈયો ના. મેરી ગલીમાં, મારા ગલીમાં નહીં આવતા, એમ કે છે. અને અગર મારી ગલીમાં તમે આવી પણ જાઓ તો શું કરશો? મુસ્કરાવતા નહીં, હસતા નહીં મારી ગલીમાં આવીને. અગર તમે મારી ગલીમાં આવીને મુસ્કરાવી પણ દો તો તમે બાંસુરી તો જરાય નહીં વગાડતા. કારણ કે તમે બાંસુરી વગાડશો ને તો તમારા બધાના મન છે ઘાયલ થઈ જશે. તો શું કે છે કે અગર બાંસુરી વગાડી પણ દીધી તો તમે ગીત તો નહીં જ ગાતા. કારણ કે ગીત ગાશો તો અમારું બધું ઓલું થઈ જશે, અમે તમારામાં જ પાગલ થઈ જશું. તો પછી અગર તમે ગીત પણ ગાઈ લીધું, હવે મુસ્કરાવી પણ દીધું, હસી પણ લીધા, વાંસુરી પણ વગાડી લીધી, ગીત પણ ગાઈ લીધું, તો પછી એક કામ કરજો, પછી અહીંયાથી જતા જ નહીં. આવી જાઓ તો પછી આવી જ જજો, બસ જતા નહીં અહીંયાથી. તો એવી રીતના ગોપીઓ છે બધી કહેતા હોય છે. તો એ રસખાન છે લખે છે પોતાના પદમાં. હવે રૂપ ગોસ્વામીજી છે એ પણ કહે છે. શું કહે છે રૂપ ગોસ્વામી? કે વ્રજમાં કોઈ ગોપિકાના લગ્ન થાય અને બહારના ગામથી વ્રજમાં આવે તો એની સાસુ છે પહેલેથી જ એને પડાવી લે. શું પાઠ પડાવે? કે તમે જયારે એટલે કે ટ્યુશન કરાવી દે પહેલેથી જ કે બેટા તું બનગઢના ઘાટ ઉપર જયારે પાણી ભરવા જાય તો અહીંયા ત્યાં જોતી નહીં, આજુબાજુ નહીં જોતી. અગર જોઈશ તો સારું નહીં થાય, તું તારું બધું ભૂલી જઈશ. તો ઓલી બહુ કહે છે કેમ? કોઈ ભૂત રહે છે ત્યાં?
તો પછી સાસુ કહે છે કે હા કાળો એક ભૂત રહે છે અને કૃષ્ણ નામનો કાળો ભૂત એક વગર અગર કોઈને પણ પકડી લે તો એ પછી બીજાનું ક્યારે પણ થઈ શકતા નથી. તો પછી રૂપ ગોસ્વામી લખે છે તમે અગર તમારા જીવનમાં ખુશ રહેવા માંગતા હો, અગર આસક્ત થઈને રહેવા માંગતા હો તો તમે એક પણ વખત વૃંદાવન નહીં જતા. અને અગર વૃંદાવન અગર તમે ચાલ્યા ગયા તો શું થશે? તો યમુનાના તટ પર નહીં જતા. વૃંદાવન ચલો બાય ચાન્સ તમે જતા પણ રહો, હા, તો વૃંદાવનમાં જઈને પછી યમુનાના તટ ઉપર ક્યારે પણ નહીં જતા. અને ચલો ત્યાં પણ ગયા ત્યાં પણ યમુના તટ ઉપર તો શું કરો? શ્યામ સુંદરના દર્શન નહીં કરતા ત્યાં જઈને. કારણ કે શ્યામ સુંદરના અગર દર્શન કરી લીધા તો સંસારના નહીં રહેશો તમે. કોણ કે છે? રૂપ ગોસ્વામીજી કે છે શ્યામ સુંદર ના થઈ જશો તમે. તો કૃષ્ણ પોતાના રૂપથી ગુણથી બીજાને મનને ચોરી લે છે. તો હરેનું અર્થ છે. તો આ બધા ઘણા બધા આચાર્યો છે એ હરે શબ્દનું જે આ અર્થ કરે છે હરિ, હે કૃષ્ણ. તો હવે વૃત્તાસુર છે એ કે છે કે હરે, અહીંયા કે છે હે કૃષ્ણ હું તમારા ચરણોના દાસોના દાસ બનવા માંગુ છું. તો આ વૃત્તાસુરની મેન્ટાલિટી શું છે કે શું બનવા માંગે છે? દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયો કે છે ને. તો હવે હું તમારા દાસોના દાસ બનવા માંગુ છું. તો આ વૃત્તાસુરની મેન્ટાલિટી છે. આપણી મેન્ટાલિટી કેવી છે? ઉલટી છે આપણી. આપણે શું કહીએ? હે ભગવાન મને તમારા ચરણમાં આશરો આપી દો. આપણે ડાયરેક્ટ ભગવાનને અપ્રોચ કરીએ છીએ ને, ગુરુ પણ નહીં. આપણે ડાયરેક્ટ તમે જ કૃષ્ણ વંદે જગત ગુરુ, આપણે ભગવાનને ડાયરેક્ટ ગુરુ બનાવી લઈએ. તો એવી રીતના ન ચાલે. તો આ જે અસુર થઈને આવી સ્તુતિ કરે છે કે મને એને અસુર થઈને પણ ખબર છે કે નહીં, ભગવાનના ડાયરેક્ટ દાસ બનવામાં કઈ ફાયદો નથી. આપણે ભગવાનના જે દાસ હોય એના દાસ મને બનાવો, મને સેવા આપો. તમારા દાસોના દાસની સેવા માંગે છે. કોણ માંગે છે? વૃત્તાસુર માંગે છે. તો વૃત્તાસુર છે હવે એને ખબર છે કે આપણું જે જીવનું સ્વરૂપ છે શું છે? જીવેલું સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. તો આપણું જે કૃષ્ણના દાસ બનવાનું જ આપણું જે છે એ મેન્ટાલિટી આપણી હોવી જોઈએ. અને એમાં જ ફાયદો છે આપણને. ડાયરેક્ટ કૃષ્ણના દાસ બનશું તેમાં કઈ ફાયદો નથી. એમાં લેટ ફાયદો થાય. એમાં 1 જન્મ જાય, 2 જન્મ જાય, 10 જન્મ જાય, કરોડો જન્મ પણ એમાં ચાલ્યા જાય અગર ડાયરેક્ટ આપણે ભગવાનના દાસ બનવા જઈએ તો. પણ અગર ભગવાનના ભક્તોના આપણે અગર દાસ બનશું તો આપણને તુરંત જ આપણે ભગવાનના ધામમાં જઈ શકશું. તો આપણે એમાં જોઈએ છે એક સ્ટોરી એમાં આવે છે કે બધાને ખબર જ છે પણ હું ઉપરથી કહી દઉં છું કે એક મોચી હોય છે અને એક બ્રાહ્મણ હોય છે. તો એક ત્યારે નારદજી આવે છે અને કહે છે કે અમે ભગવાનની ધામમાં ક્યારે જશું? તો પછી એ કહે છે કે હું ભગવાનને જઈશ તો પૂછી આવીશ કે ક્યારે તમને લેશે. તો પછી બ્રાહ્મણ તો હોય છે શું કરતો હોય છે? ભગવાનની હંમેશા ભક્તિ કરતો હોય, એકદમ બરોબર, એકદમ મંગલા આરતી કરે, પૂજા પાઠ કરે, મતલબ બધું બરોબર કરે. અને મોચી છે પોતાનું કામ કરતા કરતા ભગવાનનું નામ લે પણ એને ભગવાનમાં શ્રદ્ધા બહુ. તો પછી જયારે જાય છે મતલબ નારદજી જાય છે અને પૂછે છે કે કોનું મતલબ કોણ જલ્દી આવશે? તો એ કહે છે કે ભગવાન કહે છે કે મોચી છે એ મારા ધામમાં જલ્દી આવશે અને બ્રાહ્મણે તો હજી ઘણી જન્મ લેવા પડશે. તો પછી એ કહે છે કે હવે હું જઈશ અને એવું કહીશ તો એ માનશે તો નહીં. તો પછી હું શું કરું? તો પછી ભગવાન કહે છે કે કહેજો કે ભગવાન છે એ સુઈનો જે નાકો હોય એમાંથી હાથીને પસાર કરી રહ્યા હતા. તો નારદજી જયારે આવે છે અને પૂછે છે કે મતલબ કહે છે કે શું તમે જઈ આવ્યા ભગવાનની પાસે? તો એ કહે છે હા અમે જઈ આવ્યા. તો પછી એ કહે છે કે શું કરતા હતા ભગવાન અને શું કીધું ભગવાને? અમે ક્યારે ભગવાનના ધામમાં જશું? તો પછી નારદજી કહે છે કે મોચીને કહે છે કે તારું તો હવે જલ્દી જ થશે, ભગવાનના ધામમાં તું જલ્દી જઈશ. અને બ્રાહ્મણ પણ ઉભો હતો તો એને કહે છે કે તને તો ભગવાને કીધું છે કે ઘણા બધા જન્મ લાગશે. તો પછી બ્રાહ્મણ તો એકદમ ઓલું કરવા લાગે છે કે અરે એવી રીતના કેવી રીતના? હું તો એટલી બધી પૂજા કરું છું, એટલી બધી આરાધના કરું છું, એટલી બધી ભગવાનના નામનું જપ કરું છું અને આ મોચી મારાથી પહેલા જશે અને હું પછી જઈશ. તો પછી એ કહે છે કે આ તો નારદજી તો સાવ ફેકે છે, એકદમ ખબર નથી એમને ડાયરેક્ટ ગયા છે કે નહીં ભગવાન પાસે ખબર નહીં. તો હવે એ કહે છે ચલો તમે ભગવાન પાસે જઈ આવ્યા ને, તો શું કરતા હતા ભગવાન એ તો મને કહો જરા. તો નારદજી કહે છે કે બ્રાહ્મણને એ તો સુઈનો જે નાકો હોય એમાંથી સુઈને હાથીને પાસ કરી રહ્યા હતા. તો પછી એ કે છે અરે એવું કઈ હોય? હાથી અને એ પણ સુઈના નાકામાંથી ક્યારે પાસ થતું હોય? બ્રાહ્મણ એમ કે છે. અને પછી એ જે નારદજી હોય છે સમજી જાય છે કે આ તો બરોબર છે, એને તો વિશ્વાસ જ નથી ભગવાનમાં, તો એ તો એને ઘણા બધા જન્મ લાગશે હજી તો. અને મોચી પાસે જાય છે તો મોચી પૂછે છે કે શું કરતા હતા? તો પછી એક કહે છે કે તો ભગવાન છે એ સુઈના નાકામાંથી હાથીને પાસ કરતા હતા. તો પછી એ તો
નાચવા લાગે છે, અરે વાહ તમે તો ભગવાનના દર્શન પણ કરી આવે ને ભગવાન તો બધું કરી શકે, ભગવાન શું ન કરી શકે. એક બીજમાંથી એટલો મોટો વૃક્ષ બનાવી દે છે, તો ભગવાન તો સુઈના નાકામાંથી કેમ હાથીને પાસ ન કરી શકે, તો કરી જ શકે. તો પછી અને કહે છે કે તું છે ભગવાનના ધામમાં જલ્દી જઈશ. એટલે એને એટલું ફેથ હતું કે નારદજીના એના ઉપર વાત ઉપર કે નહીં ભગવાન તો કંઈ પણ કરી જ શકે છે. તો ભગવાનમાં શ્રદ્ધા હોવી એ જ બહુ મોટી વાત છે. એનાથી જ ભગવાન આપણને મળી શકે છે. આપણી પોતાની કઈ લાયકાત નથી હોતી. તો અહીંયા આપણે જોઈએ કે વૃત્તાસુર છે એ પણ શું માંગે છે? દાસાનું દાસ. હવે ગજેન્દ્ર આપણે જોઈ, ગજેન્દ્રની સ્તુતિ પણ આપણે જોઈ ગયા છે અહીંયા ભક્તિ સદાચારના ક્લાસમાં. તો ગજેન્દ્ર સ્તુતિ કરે છે ને, જ્યારે ગજેન્દ્રનું ગ્રાહ સાથે મગરમચ્છ સાથે યુદ્ધ થાય છે, તો સ્તુતિ કોણ કરે છે? ગજેન્દ્ર કરે છે. ગજેન્દ્ર શું કહે છે? હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, દ્વારિકા મેં સત ગયો સોર ભયો દ્વારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ તજી સિધારે. હવે ભગવાને ખાલી હરિ નામ ખાલી સાંભળ્યું હતું હજી તો, અને પોતાના શંખ ચક્ર ગદા બધું ત્યાં જ છોડીને ગરુડને પણ નહીં લીધું, ડાયરેક્ટ રી શબ્દ બોલ્યા ત્યાં સુધી તો ગજેન્દ્રની પાસે આવી ગયા હતા ભગવાન. તો ભગવાન છે એમના ભક્ત માટે ક્યારે પણ લેટ નથી કરતા, હંમેશા તત્પર હોય છે એમની સેવા માટે ભગવાન. તો ગ્રાહ છે જે મગરમચ્છ હતો એનું સીધું આવીને માથું કાપી નાખે છે સુદર્શનથી, અને એને મુક્તિ પણ આપી દીધી. તો ગજેન્દ્ર કહે છે કે અરે ભગવાન તમે મારા સ્તુતિથી મારા બોલાવાથી તમે આવ્યા હતા અહીંયા, અને પહેલું તમે ઉદ્ધાર આનું કરી નાખ્યું મગરમચ્છનું. તો એના ઉપરથી શું ખબર પડે છે કે ભગવાન છે. તો ભગવાન શું કહે છે કે અરે મારા ભક્તના જેને ચરણ પકડી લીધા છે તો એનો તો ઉદ્ધાર મને પહેલા જ કરવું પડે ને. તો એના ઉપરથી શું ખબર પડે આપણને કે આપણને ભગવાનના ભક્તોના જે ભક્તો હોય એના ચરણને પકડવું જોઈએ, એની સેવા કરવી જોઈએ, તો આપણે અહીંયાથી પાર થઈ શકીએ, ભગવાનના ધામમાં જઈ શકીએ. તો ભગવાનના ધામમાં ગજેન્દ્ર છે એ પછી જાય છે, પણ મગરમચ્છ છે પહેલા જાય છે. તો એ 100 વર્ષનું એ લોકોનું યુદ્ધ થયું હતું ત્યારે પણ. તો હવે ભગવાનના ભક્તના ચરણ પકડી લીધું હતું, તો ભગવાનના ભક્તના ચરણ જે પકડે છે તેનો ઉદ્ધાર ભગવાન પહેલા કરે છે. તો અહીંયા પણ જે વૃત્તાસુર છે એ શું કહે છે કે મને પણ દાસ, તમારા જે ભક્તો હોય એમના દાસ હોય એમના પણ દાસ મને બનાવી નાખો. તો વૃત્તાસુરની આ જે સ્તુતિ છે એમાં એ જ કહે છે. પછી અહીંયા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી છે એ પણ કહે છે, હે પ્રભુ ક્યારે હું તમારા પ્રિય રાધારાની, એમની સખી લલિતા, વિશાખા અને એમની સખી ગોપીઓની હું સેવા કરીશ. એમની ડાયરેક્ટ નથી કહેતા, એમને શું કહે છે કે એમની સખી મંજરી કિંકરીની સેવા હું કરીશ. તો જો ડાયરેક્ટ સેવા નથી માંગતા. હવે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર પણ કેટલા મહાન ભક્ત છે, છતાં પણ શું માંગે છે કે હું તમારા મતલબ કિંકરીની સેવા હું ક્યારે કરીશ, મતલબ રાધા રાની જે દાસી હોય એમની સેવા ક્યારે કરીશ એ માંગે છે અહીંયા છે ને. તો આપણને તો શું કરીએ, આપણે ડાયરેક્ટ ભગવાનની સેવા માંગી લઈએ કે નહીં અમને તો ભગવાનની સેવા મળે તો અમે કરીએ, બીજું બધું નાનું નાનું કામ હોય આપણે ન કરીએ. તો એવી આપણની મેન્ટાલિટી હોય છે. તો એ મેન્ટાલિટી આપણને દૂર કરવી જોઈએ. કારણ વૃત્તાસુર જેવો અસુર છે એ પણ આવી સ્તુતિ કરે છે, તો આપણને પણ અહીંયાથી કાંઈ શીખવું છે. અને શીખવાનું શું છે કે આપણને પણ ભગવાનના જે ભક્ત હોય એના દાસના દાસ થવું જોઈએ. તો આખો દિવસ આપણે શું કરતા હોઈએ કે પ્રજલ્પા કરીએ ને, અહીંયાની ત્યાંની વાત બધું પંચાયત કરીએ, ગ્રામ પંચાયત કરીએ. તો વૃત્તાસુર કહે છે કે હું તમારી આ શરીરથી, મનથી, વાણીથી તમારી ક્યારે સેવા કરીશ. હવે મનથી અને વાણીથી સેવા કરવી છે કોને? વૃત્તાસુરને. આપણે ભગવાને એટલી સરસ જીભ આપી છે, આપણે ભગવાનનું નામનું જપ કરવાને બદલે શું કરીએ, થોડી વાર પણ સમય કાઢી લઈએ પંચાયત કરવા માટે છે ને, ગામની પંચાયત કરવામાં. તો એ વૃત્તાસુર જેવો અસુર છે છતાં પણ એ માંગે છે કે મને હું તમારી વાણીથી પણ સેવા કરી શકું, મનથી પણ સેવા કરી શકું. હવે આ યુદ્ધ સ્થળી છે એના ઉપર યુદ્ધ સ્થળીમાં પણ આસુર થઈને આવી સ્તુતિ કરી રહ્યો છે. તો ભગવાન છે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે, અને પ્રસન્ન થઈને શું કહે છે કે માંગ, તને શું જોઈએ છે. હવે વૃત્તાસુર છે એના ઉપર ભગવાન છે પ્રસન્ન થાય છે, એટલે હવે બીજો શ્લોક ચાલુ કરે છે. હવે શું કહે છે વૃત્તાસુર? ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનઃભાવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષે. શું કે છે? કોઈને અનુવાદ વાંચવું છે? હરે કૃષ્ણ.
હા માતાજી, હું વાંચી લઉં. હા, વાંચી લો માતાજી. હે મારા સ્વામી, તમે સર્વ સંભાવનાના સ્ત્રોત છો. હું ધ્રુવલોક, સ્વર્ગલોક કે બ્રહ્માજી રહે છે તે બ્રહ્મલોકને ભોગવવા ઈચ્છતો નથી. તેમજ હું પૃથ્વીલોક કે પાતાળ લોકનું સાર્વભૌમત્વ પણ ઈચ્છતો નથી. જો મારે આપના ચરણારવિંદનો ત્યાગ કરવો પડે તેમ હોય તો યોગ સિદ્ધિઓનું સ્વામિત્વ તેમજ મુક્તિ પણ મને ખપે નહીં. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીંયા શું કે છે કે નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ. હા, મને શું નથી જોતું? મને તો સ્વર્ગનું રાજ્ય પણ નથી જોતું. હવે આ ઇન્દ્ર છે એ આ બધું સાંભળે છે. બધા દેવી દેવતાઓ અહીંયા લાઈનમાં લાગી ગયા કે હવે વૃત્તાસુર સ્તુતિ કરે છે, ભગવાન સામે ઉભા રહી ગયા છે અને માંગવાનું કે છે. તો હવે આપણા જેવા તો શું માંગે? હમણાં આપણે જોયું કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું, આપણા ઉપર ભગવાન પ્રસન્ન થઈ જાય અને એવામાં કોઈ માંગવાનું કે તો આપણે શું કહીએ કે આ સામે મતલબ આપણું યુદ્ધ કોઈની સાથે થતું હોય તો આપણે શું માંગીએ? સામે વાળાનું ઓલું થઈ જાય છે ને. બાકી આપણે બધા બચી જઈએ અને સામે વાળાનું નુકસાન થાય, એ ભલે મરી જાય. પણ આ જે વૃત્તાસુર છે એ શું કરે છે? એવું નથી માંગતું. ઇન્દ્રનું પણ એનું કઈ નથી કે ઇન્દ્ર મને સ્વર્ગનું રાજ્ય મળે, તો એ પણ નથી માંગતો. તો એ શું કરે છે કે છે કે મને નથી સ્વર્ગનું રાજ્ય જોતું. તો ઇન્દ્રને હાશ, મારું રાજ્ય બચી ગયું. નહીં તો માંગી લેત ને કોઈ પણ હોત તો. પછી બીજા બધા પણ સાંભળે છે તો શું કે છે? મને નથી સ્વર્ગનું રાજ્ય જોતું કે નથી બ્રહ્માંડનું પણ રાજ્ય નથી જોતું. મને કાંઈ નથી જોતું. આવા બધા જે બ્રહ્માજીનું પણ છે એ પણ નથી જોતું, આખી પૃથ્વીનું પણ રાજ્ય નથી જોતું, પાતાળ લોકનું પણ નથી જોતું. પાતાળ લોકના પણ બધા જોવા બેઠા હતા આની સ્તુતિ. એ કહે છે હાસ, મારા પણ લોક છે બચી ગયું. નહીં તો મારું માંગી લેત તો પાતાળ લોક પણ ચાલ્યું જાત. પણ નહીં, વૃત્તાસુર છે નથી માંગતો કાંઈ પણ. શું માંગે છે વૃત્તાસુર? શું માંગે છે? યોગ સિદ્ધિ ઓનું સ્વામિત્વ તે મુક્તિ પણ મને ખપે નહીં. કાંઈ પણ નથી જોતું, ખાલી તમારું ચરણનું આશ્રય મને જોઈએ. એટલે કે તમારા જે ભક્ત છે એમના ચરણનું મને પેલું જોઈએ છે, દાસ્યત્વ. તો હવે અહીંયા સત્યવ્રત મુનિએ પણ દામોદર અષ્ટકમમાં શું કહ્યું? આ જ કીધું છે ને, પરમ દેવ મોક્ષમ ન મોક્ષાવધિમ વા ન ચાન્યમ વૃણોહમ વરેશાદપીહા ઇદમ તે વપુનાથ ગોપાલ પાલમ સદા મે મનશ્યાવિરસામ કિમન્ને. હવે આપણને ખબર છે કે માંગવાની જયારે પણ વારી આવી છે તો બધા જે શુદ્ધ ભક્તો હોય એ લોકો કાંઈ પણ પોતાના માટે ક્યારેય પણ નથી માંગ્યું. શું માંગ્યું છે? ફક્ત તમે ને તમે જ જોઈએ, બસ. અમને બીજું કાંઈ નથી જોતું છે ને. તો નમો દેવ દામોદરાંત વિષ્ણુ પ્રસિદ્ધ પ્રભો દુઃખ જલાબ્ધિ મગ્ધમ કૃપા દ્રષ્ટિ વૃષ્ટાતિ દિનમ બતાનું ગૃહાણે સમામગ્ન નિદક્ષિત દ્રશ્ય. તો સત્યવ્રત મુનિ છે એ શું કે છે કે કૃષ્ણ તમારો બાલ ગોપાલ રૂપ મારા મનમાં વસ્યો છે. કે મને બીજું કાંઈ નથી જોતું. મને બીજી બધી વસ્તુઓ મળી જાય અને તમારી બાલ સ્વરૂપના દર્શન ન થાય તો શું લાભ છે ને? ભગવાન બીજું બધું આપણને આપી દે પણ ભગવાન જ ન મળે તો શું મતલબ છે? જેમ ઇન્દ્ર છે, ઇન્દ્ર એટલો ભલે દેવતા છે પણ છતાં પણ એ શું માંગે છે? સ્વર્ગનું રાજ્ય જ હંમેશા માંગતો હોય છે. એને ભૌતિક સુખોની જ કામના હોય છે. એને ક્યારે પણ એવું નથી થતું કે ભગવાન મને મળે. અને આ અસુર થઈને પણ સામે શું માંગે છે? કે ભગવાનને માંગે છે ને. ભગવાનનું પણ દાસના દાસ થવા માંગે છે. અહીંયા શ્રી ચૈતન્ય મહાપ્રભુ આપણે એમને પણ યાદ કરીએ તો એમણે 8 સૂત્રો આપ્યા છે આપણને. તો એમાં બધા જ શાસ્ત્રોનો નિચોડ આપી દીધું છે આપણને છે ને. ન ધનમ, શું કે છે? ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મનીશ્વરે ભવતાત ભક્તિ રહિ તુકી ત્વયી. હે કૃષ્ણ, મને કાંઈ નથી જોઈતું, બસ જન્મો જન્મો સુધી તમારી ભક્તિ આપજો મને. ઇતિહાસમાં જોઈએ આપણે તો રામાયણ ભાગવતમાં જ્યારે જ્યારે માંગવાની વાત આવી તો ભક્તો કહે છે કે મને કાંઈ જ નથી જોતું, મને તમારાથી કાંઈ નથી જોતું, મને તો તમે જોઈએ છે ને. ભગવાનને જ માંગે છે. ભક્ત છે હંમેશા આવું બધું માંગે જ નહીં. ગોકુળમાં ફળ વેચવા વાળી જયારે આવી, આપણે જોઈએ છીએ ને, ફળ વેચવા વાળી આવે છે તો ભગવાન 5 વર્ષના બાળક હતા ભગવાન, અને ભગવાનના હાથમાં જેટલા પણ ફળ આવે એટલા લે છે અને પછી કહે છે કે હું તો આમ ફ્રીમાં નહીં લઉં ફળ, તમને કાંઈ આપીશ. તો અંદર જઈને પોતાની મુઠ્ઠી ભરીને અનાજ લઈ આવે છે. અને અનાજ લઈને આવે છે તો મુઠ્ઠી તો નાની, બધા અનાજના દાણા છે પડી જાય છે. ફક્ત 4-5 દાણા ભગવાનની હાથમાં હોય છે અને ફળવાળીને આપી દે છે. અને ફળવાળી જયારે ફળવાળી તો એને તો પ્રેમ હતો ભગવાન સાથે, વાત્સલ્ય ભાવમાં હતી. અને તો પછી એ જાય છે
અને પોતાના બધા ફળ છે ભગવાને આપી દે છે, એને તો કઈ જોતું જ નથી હોતું, પણ છતાં પણ ભગવાને પ્રેમથી જે 5-6 અનાજના દાણા એમાં આપ્યા હતા, તો એ જાય છે લઈને. અને જયારે યમુના નદી પાર કરે છે તો શું જોઈએ છે? આ તો બધું એટલું વજન થઈ ગયું, આમાં ઘણા બધા ઝવેરાત ને એ બધું જોયું એને, તો એ તો રડવા લાગી, અરે ભગવાન તમે મને આ શું આપી દીધું? કેમ આપ્યું મને? મને તો તમારા પ્રેમના બદલા મને પ્રેમ જ જોઈએ છે, આવું બધું મને કાંઈ નથી જોતું. તો એ ફળવાળી હતી, એ પણ શુદ્ધ પ્રેમ કરતી હતી ભગવાનને, છે ને. તો વૃત્તાસુર છે એ પણ શું માંગે છે? ભગવાનની શુદ્ધ ભક્તિ માંગે છે, અને બીજું કાંઈ જ નથી માંગતો. તો હવે ત્રીજો શ્લોક આપણે જોઈએ. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સન્યમ યથાવત સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયવ વિષિતમ વિષર્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. અનુવાદ કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. વાંચી લો માતાજી. અનુવાદ. હે કમળ નયન પ્રભુ, જેને પાંખો ફૂટી ન હોય તેવા પક્ષીના બચ્ચા રાહ જુએ છે કે તેમની માતા માળામાં પાછી આવીને તેને ખવરાવે. જેમ દોરડાથી બંધાયેલું ગાયોનું નાનું વાછરડું પોતાની માતાનું દૂધ ધાવા દેવામાં આવે એવા દોહનકાળની આતુરતાપૂર્વક રાહ જુએ છે, અથવા તો જેનો પ્રિયતમ ઘરેથી દૂર વસતો હોય તેવી વિષાદપૂર્ણ પત્ની સદાય ઝંખે છે કે તે પાછો ફરે અને પોતાને સર્વ રીતે સંતુષ્ટ કરે. તેમ આપની પ્રત્યક્ષ સેવા કરવાનો મને અવસર પ્રાપ્ત થાય એમ હું સદાય ઝંખું છું. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ બહુ. તો હવે અહીંયા શું કે છે? વૃત્તાસુર છે પોતાની ત્રીજો શ્લોક જે છે એમાં શું કે છે? અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ. તો જે અજાત પક્ષી હોય, જેનો જન્મ થયો હોય અને પોતાની માતા જે હોય એ પક્ષીનો બચ્ચો જે હોય એ નાનું હોય, અને એની માતા છે એને મોઢામાં ખાવાનું લઈને આપતી હોય, તો એ માતા જેમ જંગલમાં ચાલી જાય બચ્ચાને પોતાના માળામાં છોડીને, અને એ વાટ જોતો હોય કે ક્યારે મારી માતા છે આવશે, મને દાણા આપશે, ખાવા માટે અનાજ આપશે, એવી રીતે વાટ જોતો હોય છે. તો વૃત્તા શું કે છે કે હું પણ એવી રીતના તમારી વાટ જોઈ રહ્યો છું, મને તમે ક્યારે પોતાના શરણમાં લેશો. પછી કે છે, પછી પોતે બીજું ઉદાહરણ આપે છે. વૃત્તાસુર કે છે નહીં, આ તો ઠીક છે. પછી શું કે છે કે પક્ષીનો આપે છે, અને પછી શું કે છે કે જેમ ગાય છે, જેમ વાછરડું હોય, તો વાછરડું હોય એ પોતે અહીંયા જ હોય ને, મતલબ ગાય હોય ચાલી જાય ઘાસ ખાવા માટે, અને વાછરડો હોય એ ઘરમાં હોય, અને પછી સંધ્યા થાય ત્યારે એને બહુ ભૂખ લાગી હોય, તો એ શું કરે? માતાની દૂધ પીવા માટે એનું મન છે લાલાયિત હોય, અને એની જે દ્રષ્ટિ હોય વાછરડાની એ હંમેશા દરવાજા પાસે હોય કે ક્યારે મારી માતા આવશે. અને વાછરડું હોય છે જે એ હજારો ગાયો હોય એમાંથી પોતાની માતાને ઓળખી શકે છે, એટલો એને માતાને પ્રેમ કરતો હોય છે. તો એ જેમ પોતાની માતા આવે અને જે એને દૂધ પીવડાવે તો એ કેટલી રાહ જોતો હોય, કેટલી વાટ જોતો હોય. તો એવી રીતના વૃત્તાસુર કહે છે કે હું પણ તમારી વાટ જોઉં છું કે તમે મને ક્યારે આવીને આવી રીતના પ્રેમ કરશો. તો તમે એવી રીતના પોતે પણ કહે છે. તો વૃત્તાસુર છે એવી રીતે ભગવાનને કહે છે કે મારું પણ ઉદ્ધાર તમે ક્યારે કરશો. પછી શું કહે છે વૃત્તાસુર? કે જેવી રીતના ત્રીજું ઉદાહરણ આપે છે કે પતિવ્રતા નારી જે હોય છે એનો પતિ પરદેશ ચાલ્યો ગયો હોય, અને પત્ની જે હોય એની રાહ જોતી હોય, તો એ શું કરે કે આજે તો ભલે દુઃખી છું પણ મારો પતિ જયારે આવશે તો મને સંતુષ્ટ કરશે. તો એવી રીતના એ વાટ જોતી હોય, તો એમાં કેટલું વિરહનું ભાવ હોય. તો એ વૃત્તાસુર પણ કહે છે કે નહીં, હું તમારી એવી રીતના વાટ જોઉં છું, એટલો વિરહ એને થાય છે વૃત્તાસુરને. એટલે એને અહીંયા શું આપણને દેખાય છે કે વિરહ દેખાય છે, કે વિરહ હોય તો પ્રેમ હોય, પ્રેમ જાગૃત થાય. તો એવી રીતના વૃત્તાસુર કહે છે કે હું પણ એવી રીતના વાટ જોઉં છું. તો આ એક અસુર છે આવી સ્તુતિ રણભૂમિમાં કરી રહ્યો છે ને. રણભૂમિમાં આવી સ્તુતિ આપણે બીજા કોઈની અહીંયા જોઈ નથી ભાગવતમાં. બધા જે શુદ્ધ ભક્તો હતા એમની સ્તુતિ જોઈ, પણ આ પહેલો અસુર જેની સ્તુતિ આવી રણના મેદાનમાં સ્વર્ગ અને મતલબ ઇન્દ્રના સ્વર્ગલોકમાં આવી સ્તુતિ એ કરી રહ્યો છે. તો એ આશ્ચર્ય છે. તો આપણે તો મંદિરમાં પણ જઈએ તો પણ આપણે ભગવાનની સ્તુતિ સરખી રીતે કરી શકતા નથી. આપણું તો ધ્યાન છે કે અહીંયા ભટકતું હોય, ત્યાં ભટકતું હોય, ઓલા કેવા કપડાં પહેરીને આવ્યા છે, શું કરી રહ્યા છે, એમાં આપણું ધ્યાન લાગેલું હોય છે.
તો એનો મૃત્યુનો કોઈ ભય નથી. હવે વૃત્તાસુર છે એને તો જરા પણ મૃત્યુનું નથી ભય. ઇન્દ્રને સામેથી કહે છે કે હવે તું મને માર, મારું પૂરું ધ્યાન છે ભગવાનમાં લાગી ગયું છે, ભગવાન સામે ઉભા છે, હવે તું મને માર. પણ ઇન્દ્ર છે એ મારતો નથી, મારવા તૈયાર નથી થતો ઇન્દ્ર. પણ હવે આ છે બહુ જ કહે છે કે નહીં હવે મને માર. તો આપણી આવી સ્થિતિ હોય તો આપણે તો કહીએ કે દુશ્મનને મારી નાખો. હવે આપણી અગર આવી રીતે ભગવાન કહે કે શું જોઈએ છે તો આપણે શું કહીએ કે સામે ઇન્દ્ર છે તો ઇન્દ્રને મારી નાખો, મને બચાવી લો, છે ને. પણ આ તો ઇન્દ્રને મારવાની વાત જ નથી કરતો, પોતાની ભગવાનને શરણાગતિ સ્વીકારે છે. તો સુરદાસજી અને તુલસીદાસજી જે હતા શુદ્ધ ભક્ત ભગવાનના, એ લોકો શું કરે છે, એક વખત ભજન કીર્તન કરતા હતા તો એક પાગલ હાથી આવી ગયો. તો આ વાત ઉડતા ઉડતા એમના કાનમાં આવી કે પાગલ હાથી છે અહીંયા આવી રહ્યો છે. તો બંને કીર્તન કરતા હતા, પણ સુરદાસજી છે એ સાંભળીને તરત જ ત્યાંથી, એક તો સુરદાસજી જન્મથી આંધળા, અને સુરદાસજી ઉભા થઈ ગયા અને દોડવા લાગ્યા અહીંયા ત્યાં. અને તુલસીદાસજી જે છે એ ત્યાં જ બેઠા રહ્યા, મતલબ ખસ્યા નહીં ત્યાંથી. તો તુલસીદાસજી પછી જયારે હાથી ચાલ્યો ગયો તો કે છે કે હું તો અહીંયા જ બેઠો રહ્યો અને તમે બધા ભક્ત, મતલબ તમે પણ ભક્ત છો તો તમે કેમ ભાગી ગયા, તમને શું તમારા ભગવાન ઉપર વિશ્વાસ નથી? તો પછી સુરદાસજી છે બહુ સુંદર જવાબ આપે છે. એ છે કે શ્રી રામજી છે એમના હાથમાં હંમેશા ધનુષ હોય છે, બાણ હોય છે, તો એ તો તમારી રક્ષા કરી શકે ને, તો તમને શું ઊભું થવાની જવાની જરૂર છે? એ તો તમારી અહીંયા રક્ષા કરશે, હાથી આવશે તો તમને બચાવી લેશે. સુરદાસજી કહે છે કે મારો ભગવાન છે એ તો નાનો છે, લાલો છે મારો, તો એની તો રક્ષા મને કરવી પડે ને, એ મારી થોડી રક્ષા કરશે. એટલે એનું પ્રેમ ભાવ એમનું એટલું સુરદાસજીનું કે તો મારો લાલો છે, મને એમની રક્ષા કરવી. જેવી રીતના નંદ બાબા હોય છે, યશોદા મૈયા હોય છે, એ શું કે એમને ખબર હતી, એમને દર્શન પણ, મતલબ ભગવાને તો યશોદા મૈયાને પણ પહેલા તો દર્શન આપ્યા હતા, મોઢામાં એમના બ્રહ્માંડ દેખાડ્યું હતું, પણ તો પણ શું કહે છે કે અમે લાલાની રક્ષા કરશું. અસુરો આવે અને એમને મારે ભગવાન, એક એક અસુરને મારતા જાય, તો યશોદા મૈયા છે એ તો વિશ્વાસ ન કરે, કે બધા કહેતા હોય છોકરાઓ કે આ તો લાલાએ આવું કર્યું ને અસુર મરી ગયો, પણ યશોદા મૈયાને વિશ્વાસ જ ના થાય કે મારો લાલો આવી રીતના કોઈને મારી શકે. આ તો ડરે છે, મારા પલ્લુના પાછળ આવીને છુપાઈ જાય છે. તો એવી રીતના, અને પછી એ તો યશોદા મૈયા શું કરે, જે ગાયનું છેણ હોય, મૂત્ર, ગૌમૂત્ર હોય, એનાથી એની નજર બાંધે ને એવું બધું કરે. તો એ ભગવાનને એવા વાત્સલ્ય ભાવમાં પ્રેમ કરતા હતા. તો એવી રીતના સુરદાસજી છે એ પણ એવી રીતના જ કહે છે કે હું તો લાલાની રક્ષા મને કરવી પડે ને, એટલે હું ત્યાંથી ભાગી ગયો. હવે બંને સંતો છે કેવા પોતાના ઈષ્ટમાં એમની શ્રદ્ધા હતી, છે ને. તો વૃત્તાસુર કહે છે કે હું શું માંગુ છું કે તમે મને મળો, પણ તમે તો મોટા મોટા સંતોને પણ નથી મળતા, મને કેવી રીતના મળશો, હું તો એક અસુર છું. તો એવી રીતના એ પાછો એક શ્લોક બોલે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. હવે લાસ્ટ શ્લોક છે વૃત્તાસુરની સ્તુતિનું. આ લઈ લો માતાજી લાસ્ટ. હા હા હરે લઈ લો કૃષ્ણ માતાજી. માતાજી. હા લઈ લો. મમ ઉત્તમ શ્લોકે જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી તન્માયયાત્માત્મજદારગે આસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો શું કહે છે, હે મારા પ્રભુ, હે નાથ, હું મારા સકામ કર્મોના ફળને લીધે આ સમસ્ત ભૌતિક જગતમાં ભટકું છું. આથી હું આપના પુનિત આત્મજ્ઞાની ભક્તોનો સત્સંગ તથા મૈત્રી જ શોધું છું. તમારી બહિરંગ શક્તિ માયાના પ્રભાવથી દેહ, પત્ની, બાળકો, ઘર પ્રત્યેની મારી આસક્તિ ચાલુ રહે છે, પરંતુ હવે હું તેમનામાં આસક્ત રહેવા માંગતો નથી. મારા મન, મારી ભાવના અને મારું સર્વસ્વ માત્ર આપનામાં જ આસક્ત બનો. તો હવે આ શું કહે છે કે હું છે એટલા દિવસ સુધી શું કરતો હતો, સકામ કર્મ છે ને, મને ફળની આશા હતી, મારું કુટુંબ છે એમાં આસક્તિ, મારા પુત્ર, મારી પત્ની, આપણે બધા બી શું કરીએ છીએ, આપણે બધા એવી રીતના આસક્ત છીએ ને આપણા ઘરોમાં, આપણા ફેમિલીમાં. તો એ શું કહે છે કે હવે મને આમાં આસક્ત થવું નથી. તો માંગવા જેવું શું છે, માંગવા હોય તો આ માંગવું જોઈએ આપણને કે મને આ બધામાંથી આસક્તિમાંથી મને મુક્ત કરો. અને શું કહે છે કે મને તમારામાં આસક્ત થવા દો, છે ને. હું તો તમારામાં મારા મનને, મારા ભાવને, મારું સર્વસ્વ આપનામાં જ મારું આસક્ત થઈ જાય, મારું બધું, મારું સર્વસ્વ તમારામાં આસક્ત થઈ જાય, એવી વૃત્તાસુર છે અહીંયા પ્રાર્થના
કરે છે. તો હવે જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય એ બધા શું કરે, એવી પ્રાર્થના કરતા હોય. તો વ્રજના રસિક પ્રેમી શુદ્ધ ભક્તથી મારી સંગતિ કરાવી દો, એવું માંગે છે કે જે વૃંદાવનના હોય શુદ્ધ ભક્ત હોય એ બધાથી મને મિલન કરાવી દો મારું બધાથી, જેનાથી હું પણ મારું કલ્યાણ થઈ જાય, મારું પ્રેમ વધે તમારા પ્રતિ. તો આપણી પણ એવી જ પ્રાર્થના હોવી જોઈએ કે મરતા સમયે ભગવાનમાં મન લાગી ગયું. હવે આ જે વૃત્તાસુર હતું એનું મૃત્યુ થઈ રહ્યું છે, અહીંયા ઇન્દ્ર છે એનું મસ્તક કાપવા વાળો હતો, એટલે કે તો એવા સમયમાં એ છે આવી બધી સ્તુતિઓ કરે છે અને ઇન્દ્ર સમજી જાય છે કે આ ભગવાનમાં લીન થઈ ગયું છે. હવે આ યુદ્ધ જે હતું એ 100 વર્ષ સુધી ચાલ્યું. કેટલા વર્ષ? 100 વર્ષ. અને 100 વર્ષ સુધી ઇન્દ્ર જે છે એનું મસ્તક તલવારથી કાપતો રહ્યો. 100 વર્ષ પૂરા થયા ત્યારે એનું મસ્તક જે છે વૃત્તાસુરનું એ ધડથી અલગ થયું. એટલો મોટો એનો આકાર હતો. એટલે અને પછી વૃત્તાસુર તો ભગવાનના ધામમાં ત્યારે જ જતો રહ્યો હતો, ત્યાં સ્તુતિ કરી અને ભગવાનને પામી લીધો એને. તો આવી રીતના આપણને પણ અહીંયાથી શિક્ષા લેવા જેવું શું છે કે આપણને પણ ભગવાનમાં આસક્તિ થાય એવું આપણને માંગવું જોઈએ. આપણા જે બધા ફેમિલી મેમ્બર હોય એ બધાથી આપણે બહુ પ્રેમ કરતા હોઈએ, આપણા પત્ની હોય, બાળકો હોય, ઘર હોય, બધાને. પણ વૃત્તાસુર છે અહીંયા માંગે છે કે મને હવે બહુ જન્મ સુધી આપણે અહીંયા ભટક્યા છીએ, બસ હવે નથી જોતું કઈ, આ બધું કઈ નથી જોતું. હવે ઘણા બધા સકામ કર્મ કરી લીધા, બધા ફળની આકાંક્ષા કરી કે મને આ મળી જાય, મારા છોકરાઓના લગ્ન થઈ જાય, બંગલા ગાડી બધું મળી જાય, પણ નહીં, હવે નહીં. હવે બસ આ જન્મ છે છેલ્લો જન્મ છે, હવે આપણને ભગવાન જ જોઈએ છે, બસ તમારામાં જ આસક્તિ થાય એવું આપણને પણ માંગવું જોઈએ. તો અહીંયા મારી વાણીને અહીંયા વિરામ આપું છું. કઈ પણ ત્રુટિ થઈ ગઈ હોય તો મને માફ કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ, હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડ માતાજી બહુ સરસ. હરે કૃષ્ણ. આ